વડોદરા બ્રિજ ને તરત જ યાદ આવી જાય, કેમ કે ત્યાં જે ઘટના બની ને એ આપણે આમ કાળજા ફાડી નાખીએ એવી ઘટના હતી. કેમ કે આપણે હિસાબ કરો તમે, આવી રીતની ગાડી હેલી જતી હોય અને એક આમથી સીધી આમાં વહી જાય ગાડી તો બધે આપણા રૂવાડા ઊભા થઈ જાય એવો જ બનાવ બન્યો છે ગંભીરામાં. ગાડી હેઠી જાય એટલે તો પૂરું જ થઈ જાય. હા જુઓ તમે, જુઓ આ રહ્યો ને, આ પ્લેટ રાખી છે આની ઉપર, જુઓ આ રીતનો છે આ કનેક્ટ કરેલો. આપણે સુરત કામરેજ અને આ જે રસ્તો રહ્યો ને એ આપણે ન્યાજી બ્રિજ આગળ જાય આ ઈ જ નદી છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આપણે આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે જસદણથી નીકળી ગયા હતા. અને મિત્રો આપણે જસદણથી નીકળ્યા ને પછી આપણે ધંધુકા આવીને ભૂલી ગયા હતા, કેમ કે આપણે રાતે નીંદર આવતી હતી એટલે આપણે એક વખત ધંધુકા ગાડી રાખી દીધી હતી. અને મિત્રો આપણે લોડિંગ રહ્યું છે બિદરનું, જે આપણે કર્ણાટકમાં બિદર ગામ છે ને ત્યાંનું આપણે લોડિંગ કર્યું છે. આપણે ગાડી ભરી હતી મોરબી પ્લસ થાન, એટલે આપણે ગાડીમાં જે ભર્યું ને આપણે સેનેટરી ભરેલી છે, જે આપણે ગોખરા આવે ને એ. અને મિત્રો કાલે આપણે બધાએ જોયું છે ઇન્સ્ટાગ્રામમાં સમાચારમાં બધે આવતું હતું કે આપણે ગંભીરાવાળો બ્રિજ તૂટી ગયો હતો અને ત્યાં ઘણી 4-5 ગાડીઓ બ્રિજ હેઠે વહી ગઈ હતી. અને અત્યારે આપણે સમાચારમાં જોતા હતા ને તો 11 જણાના મોત થયા છે. અને મિત્રો એ બધા એના આત્માને શાંતિ આપે એવી આપણે મહાદેવને પ્રાર્થના છે. અને મિત્રો આપણે બનાવ બન્યો એ આપણે કુદરતી બનાવ છે. એનું કારણ છે કે ભાઈ ઓમી બ્રિજ રહ્યો ને બહુ ઘણો વર્ષો જૂનો હતો. આપણે તો એ બ્રિજ ઉપર હાલતા નતા, કેમ કે આપણે હમણાંથી જંબુસર રોડે હાલ્યા જ નતા, એટલે આપણે એ બ્રિજ ઉપરનો બહુ જાજો અનુભવ નથી, કેમ કે આપણે લગભગ 2-2.5 વર્ષથી નહીં હાલ્યા હોય રોડ ઉપર. અને અત્યારે મિત્રો જે અત્યારે જો આપણે બ્રિજ ઉપર પહોંચ્યા ને એ જ બ્રિજ આપણે સામેની સાઈડમાં છે, એટલે ત્યાં જ અત્યારે જોવો આપણે પહોંચ્યા છે. જોવો તમે, આ આપણે માહી નદી અને આ જે રસ્તો રહ્યો ને એ આપણે ન્યાજી બ્રિજ આગળ જાય આ ઈ જ નદી છે આપણે વડોદરા પહેલા. જોવો તમે, અને આ રીતના એ બ્રિજ હતો. આ બ્રિજ તો આપણે નવો બનાવેલો છે, એટલે ઓમ જૂનો છે. જો કેમ આ કેમ જૂનો બ્રિજ છે, એ જ રીતનો એ બ્રિજ હતો ગંભીરાવાળો. આ જે આપણે માહી નદી છે અને એ આપણે ઐતિહાસિક જે નદી જાય ને એ બ્રિજ આગળ જ જાય. આપણે અત્યારે વિડીયો આપણે અહીંથી જ ચાલુ કર્યો છે. અને મિત્રો આપણે હાલ્યા જાય હવે, કેમ કે આપણે હવે વડોદરા આવશે. અને મિત્રો આપણે સવારે થોડાક હેરાન થયા હતા. હેરાન થવાનું કારણ એ હતું કે ભાઈ આપણે વટામાં થઈને તારાપુર આવ્યા હતા અને તારાપુરથી જ મિત્રો કનવાઈ મારી દીધી છે. એટલે તારાપુરથી જ આગળ આપણે બોરસદ જવું હોય તો એ રસ્તો બંધ કરી દીધો છે, એટલે તારાપુરથી આણંદ જવાય. અને મિત્રો આપણે આણંદ થઈ નતા આવ્યા, આપણે આણંદમાં એ રસ્તો રહ્યો ને એ બંધ કરી દીધો હતો. એટલે બંધ નતો પણ ટ્રાફિક હતો ફૂલ, કેમ કે આપણે આજ ગુરુ પૂર્ણિમા છે. એટલે મિત્રો બધાને ગુરુ પૂર્ણિમાને હાર્દિક શુભકામના. અને એ આપણે પૂનમ હતી ને એના હિસાબે ન્યાય ટ્રાફિક હતું. એટલે આપણે તારાપુરથી પીપળા ગામ આવે છે, પીપળા ગામથી આપણે ટર્ન મારી જવાનો ખાલી સાઈડ, એટલે એ રસ્તો સીધો નડિયાદ હતો નીકળતો હતો. એટલે આપણે નડિયાદ થઈને આવ્યા અને ત્યાંથી આપણે સીધા આવતા રહ્યા વાસદ. એટલે અત્યારે જોવો આપણે વાસદને એ બધું પાસ કરી અને આપણે હાલ્યા જઈએ છીએ હવે વડોદરાવાળા રોડ ઉપર. અને અત્યારે જોવો આપણે વડોદરા હાલ્યા જઈએ છીએ અને આપણે આવડો આ ઉપરનો રસ્તો રહ્યો એ આપણે દિલ્હી મુંબઈવાળો હાઈવે છે. પણ અત્યારે મિત્રો એ રોડ ઉપર કોઈ હાલતું નથી. એનું કારણ છે કે ભરૂચ ગામમાં અત્યારે ટ્રાફિક ફૂલ થઈ છે, એટલે ત્યાં કોઈ હાલતું નથી. બાકી જ્યારે આખો રોડ ચાલુ થઈ જાય છે ને પલસાણા સુધી, સુરત સુધી, પછી આ રોડ ઉપર બધા હાલશે. અત્યારે તો કોઈ અહીંયા હાલતું જ નથી આ બ્રિજ ઉપર. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને વડોદરાની બધી પાસ કરી. અને અત્યારે મિત્રો હવે આ રોડ ઉપર અત્યારે હવે ટ્રાફિક બધે થઈ જાય છે. એનું કારણ છે કે ભાઈ જંબુસર વાળો રસ્તો બંધ થયો એટલે 50% ગાડીઓ રહીને એ આપણે હવે બધી ગાડીઓ અહીંયા થઈને હાલશે.
એટલે હું છે કે આ રોડ ઉપર હવે ટ્રાફિક થઈ ગઈ છે અને પ્લસ કે વરસાદના હિસાબે આપણે રસ્તા રહ્યો વડોદરા જે બાયપાસ રહ્યો ને એ બ્રિજનું કામ રહ્યું ને બધું ખોદેલું કામ છે કેમ કે ન્યાય ગાડીઓ બધી સ્લો સ્પીડે જ હાંકવી પડે કેમ કે આપણે જે બ્રિજ રહ્યો ને સ્પીડ બ્રેકર જેવો કરી નાખ્યો એટલે હું છે કે ટ્રાફિક રહ્યું ને થોડું વધારે થાય એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને વડોદરાની પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે મિત્રો આપણે જો કલ્પેશભાઈ રહ્યા એ હુતા છે અને હવે આપણે પાસ કરી વડોદરાની બધું અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વડોદરા બાયપાસમાં પહોંચી ગયા છે અને અત્યારે આપણે વડોદરા બાયપાસમાં ગાડી ઊભી રાખી હતી જે આપણે રાજપીપળાવાળી ચોકડી પડે ને ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી હતી એટલે આપણે અત્યારે જોવો ચા પાણી પી લીધું છે અને મોટું એવું ધોવાનું હતું તે ધોઈ લીધું અને હવે આપણે અહીંથી નીકળી છે જો આપણે અહીંયા રાખી હતી હાઈવે ઉપર ઊભી આપણે રાજપીપળાવાળી ચોકડી છે અહીંથી આગળ જ આપણે રાજપીપળા થઈને જઈએ છીએ પણ આપણે જઈશું સીધા એટલે હવે આપણે અહીંથી નીકળી હોટલેથી રનિંગ થઈ ગયા છે અને અત્યારે મિત્રો હવે વાતાવરણ આવ્યું છે વરસાદ જેવું. અત્યાર સુધી તો ક્યાંય વરસાદ નહોતો પણ હવે દેખાય છે કે ભાઈ વરસાદ આવશે એવું. અને કલ્પેશભાઈ જો આપણે ઉઠી ગયા છે અને માવો બનાવે છે. શું છે ચા પાણી પીધા ને? ચા પાણી નાસ્તો બધું આપણે કલ્પેશભાઈએ કરી લીધું છે અને હવે જો આપણે વરસાદે આગમન કરી વતન દીધું છે. જો તમે છાંટા આવે અને મિત્રો આપણે આ રોડ ઉપર હવે ટ્રાફિક થોડુંક વધશે. એનું કારણ છે કે ભાઈ આપણે જે ગંભીરાવાળો બ્રિજ તૂટી ગયો ને એના હિસાબે જંબુસરની ગાડીઓ બધી રહીને એ બધી આ બાજુ હવે હાલશે. બીજો તો ક્યાંય જવાનો રસ્તો નથી. બાકી અહીંથી આપણે રાજપીપળા થઈને જવાય. જો આ નીચેનો રસ્તો રહ્યો ને એ સીધો આપણે રાજપીપળા વહી જાય પણ ત્યાં થઈને તો ગાડીઓ ઓછી હાલતી છે. હવે બધી ગાડીઓ રહીને આપણે અહીંયા વડોદરા થઈને જ હાલશે. હવે બ્રિજનું કામ તો લગભગ શું કરે એ તો હવે રોડ બનાવવા વાળાને ખબર શું એનું હોય કે શું ન હોય. બાકી અત્યારે તો એ રસ્તો બંધ છે. વરસાદે આપણે થયો ચાલુ. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને બાયપાસ પૂરો કરી ત્યાર પછી આપણે કરજણ આવી જઈશું ને કરજણ પછી નબીપુર ને નબીપુરથી ભરૂચ અંકલેશ્વર. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાયપાસ તો પૂરો થઈ ગયો છે પણ અહીંયા જો ટ્રાફિક છે સામેની સાઈડમાં. અત્યારે આપણે આ જે બ્રિજ આવે ને બ્રિજ ઉપર તો ટ્રાફિક થઈ જ જાય છે. અત્યારે લાઈન થઈ ગઈ છે ગાડીની. હવે મિત્રો આપણે હાઈલા ભરૂચ બાજુ.
પહોંચી ગયા છે અને અત્યારે જો આપણે ભરૂચના બ્રિજ ઉપર એન્ટર થયા છે. હવે તો અત્યારે બ્રિજ આવે એટલે આપણને તરત જ ગંભીરા બ્રિજ રહ્યો ને તરત જ યાદ આવી જાય. કેમ કે ત્યાં જે ઘટના બની ને એ આપણે આમ કાળજા ફાડી નાખી એવી ઘટના હતી. કેમ કે આપણે હિસાબ કરો તમે આવી રીતની ગાડી હેલી જતી હોય અને એક આમથી સીધી આમાં વહી જાય ગાડી તો પછી આપણા રૂવાડા ઊભા થઈ જાય એવો જ બનાવ બન્યો છે ગંભીરામાં. અને મિત્રો આપણે આ બ્રિજ છે ને તો અત્યારે આપણી ગાડી રનિંગ છે. બાકી આ ગાડી અહીંયા ઊભી હોય ને તો કાયદેસર ગાડી રહીને ઠેકડા મારે. અને ઠેકડા મારવાનું કારણ એ છે કે ભાઈ આમાં જે વાઇબ્રેશન પકડે ને એ વાઇબ્રેશન ઉપર જ આખો બ્રિજ હોય. જે આપણે જેમ પેકિંગ મૂક્યા હોય ને એવી જ રીતના આમાં પેકિંગ મૂકેલા હોય. એટલે ગાડી આપણી આ તો રનિંગ છે. બાકી ઊભી ગાડી હોય ને એટલે કાયદેસર ગાડી રહીને ઠેકડો મારતી હોય. કેમ કે રો આપણે હાંડા જ હોય એને હાંડા એની હારે જે આમ ડટા હોય ને પેકિંગ કરેલા હોય પેકિંગ મૂકેલા હોય એટલે એના હિસાબે વાઇબ્રેટ પકડે. અને આ આપણે છે ભરૂચનો બ્રિજ. આ બ્રિજ ને તો આપણે આ ગાડીઓ બંધ જ કરી દીધી છે. કેદુની હાલતી 4 વ્હીલું જ હાલે, બાકી મોટી ગાડીઓ નથી હાલતી આ સાઈડના બ્રિજ ઉપર. આ બ્રિજ એ પાછો કમ્પ્લેટ બનાવેલો છે. હવે આ એક જૂનો બ્રિજ રહી ગયો છે હવે આમાં કાંઈ વાંધો ન આવે તો સારું છે. નકર પછી ભરૂચની દશા રહી પાછી હતી એવી ને એવી થઈ છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય. મિત્રો આપણે જોવો ભરૂચના ટોલના કે અવતાર્યા છીએ. આપણે હાલ્યા જાય. હું આગળ ક્યાંક હોટલે ઊભી રાખતો. એક કલાકથી અંકલેશ્વર લાઈનમાં ઊભા છે કેમ કે આપણે ટ્રાફિક થઈ ગયું છે ફૂલે ફૂલ. અને મિત્રો આપણે અત્યારે વાઇફર થઈ ગયું છે બંધ અને વરસાદ થયો છે ચાલુ કેમ કે વાઇફરમાં કંઈક ફોલ્ટ આવી ગયો છે તો એટલે વાઇફર બંધ થઈ ગયું છે. હવે આપણે વાઇફરનું કામ કરાવવું જોઈશે. એટલે કંઈક ઝીણો એવો જ ફોલ્ટ છે કેમ કે રનિંગમાં જ બંધ થઈ ગયું છે. એટલે હવે આપણે મિત્રો ટ્રાફિકમાંથી બહાર નીકળી જાય. કામરેજ પહોંચી ગયા છે અને કામરેજ અત્યારે આપણે ટોલ નાકે પહોંચ્યા છે 4:45. આપણે ટ્રાફિક સામેની સાઈડમાં અત્યારે છે વધારે, આ બાજુ ઓછું છે. સામે ફૂલે ફૂલ ટ્રાફિક છે. અને મિત્રો આપણે જે આપણે બ્રિજ ગંભીરા તૂટ્યો ને એ જ રીતનો આપણે અત્યારે જે આ તાપી નદીનો જે બ્રિજ રહ્યો ને એ તમે જુઓ અત્યારે કઈ રીતનું હાલે છે. કેમ કે આ બ્રિજ રહ્યો ને એ અત્યારે તમે વિડીયોમાં બન્યા રહીજો. કેમ કે આ પુલ રહ્યો ને એ વતન ડેમેજ જ છે પણ તોય અત્યારે હાલે છે બધી ગાડીઓ. બાકી નગર આ બ્રિજ રહ્યો ને ડેમેજ જ છે આખે આખો.
વિડીયોમાં બન્યા રહીજો એટલે તમને દેખાડું કે ભાઈ જો કઈ રીતનો ડેમેજ છે જે આપણે કામરેજ ટોલનાકું પાસ કરીને બ્રિજ આવે છે ને બ્રિજ આગળ પહોંચવા એવા છે અને આ બ્રિજનું તમે જોઈશો ને તો તમને એમ જ લાગશે કે આ બ્રિજ રહ્યો ને એ ટૂંક સમયમાં બંધ કરશે, કેમ કે હવે તો આ બ્રિજ તૂટ્યો એટલે હવે આ પુલનું તો નિરીક્ષણ કરશે જ તે 110% વહેલા મોડું, કેમ કે આ બ્રિજ રહ્યો ને એની ઉપરથી આપણે વાહન નહીં હોય ને તો 24 કલાકના હજારો લાખો ખટારા આપણે આ બ્રિજ ઉપરથી નીકળે છે. અને આ બ્રિજનું તમે જુઓ કઈ રીતનો બ્રિજ છે ને, આપણે ઘણીવાર વિડીયોમાં તો લીધેલા છે પણ આપણે આજ સ્પેશિયલ વિડીયો લઈએ કે ભાઈ આ બ્રિજની હાલત તમે જુઓ કઈ રીતની છે એ. એટલે વહેલા એરાની સગવડ કરી નાખે તો વાંધો નહીં આવે, બાકી નગર આ બ્રિજ રહ્યો ને એ વતન ગરકાવ જ થવાનો વહેલા મોડો. જો આપણે આ બ્રિજ થઈ ગયો એ ચાલુ અને આપણે આ ટોલનાકું કામરેજનું વટીન આવે છે. જો તમે આમાં હરિયા બરિયા બધું દેખાય જ છે. બ્રિજ તમે અને આપણે જો સાચું જે તમને કહું ને એ આગળ આવે છે કે કઈ રીતનો બ્રિજ છે એ. આની ઉપર ગાડી ઊભી રહે ને એટલે કાયદેસર ઠેકડા મારે ગાડી ઓટોમેટિક. જો આખો બ્રિજ રહ્યો ને એ આમાં ફરિયા દેખાય છે પૂરેપૂરા. અને અહીંયા તમે જુઓ આ બે બ્રિજને જોઈન્ટ કઈ રીતનો કર્યો છે ને એ તમે જોઈજો કઈ રીતનો છે. હવે અહીંથી ગાડી હેઠી જાય એટલે તો પૂરું જ થઈ જાય. હા જુઓ તમે જુઓ આ રહ્યો ને આ પ્લેટ રાખી છે આની ઉપર જુઓ આ રીતનો છે આ કનેક્ટ કરેલો. આપણે સુરત કામરેજ જો પાણી અત્યારે બધું ફૂલ ભરેલું છે, કેમ કે એ પ્લેટ મૂકેલી છે કે હવે પ્લેટ ઉપર ગાડીઓ હાલે, બાકી નગર અહીંયા નોખું થઈ ગયેલું છે ને પ્લેટ ઉપર થઈને ગાડીઓ બધી પાસ થાય છે. મિત્રો આ રીતનો એ બ્રિજ છે. તમારું શું કહેવાનું થાય છે એની કોમેન્ટ કરીને કહીજો એટલે આપણને ખબર પડે. અને વિડીયો એક બે મિત્રોને શેર કરી દેજો એટલે હું છે કે આપણને બધાને ખબર પડે કે ભાઈ બ્રિજના કામ કેવા છે અને કઈ હાલતમાં પડ્યા છે. જો આપણે કામરેજ 3 કિલોમીટર બાકી રહ્યું છે, વાપી એ 117 કિલોમીટર અને મુંબઈ રહ્યું એ 296 કિલોમીટર. આપણે કામરેજ પાસે બ્રિજ છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધા કડોદરા અને કડોદરાથી સીધું આપણે આવી જઈએ છે બારડોલી. રસ્તા તો મિત્રો વરસાદના બધા ખરાબ જ થઈ ગયા છે, કેમ કે ખાડા પડી ગયા છે બધે, કેમ કે પાણી અને ડામર ને બે ને હાર્ડવેર એટલે એના હિસાબે ડામરના રસ્તા રહ્યાની ખરાબ જ થવાના છે. મિત્રો આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
કડોદરા પાસ કરીને અને આપણે બારડોલી રોડ ઉપર આપણે સર્વોત્તમ હોટલ આવે ને ત્યાં અત્યારે આપણે ઊભા રહ્યા છીએ. અને અત્યારે જોવો આપણે અહીંયા રાખી દીધી છે ગાડી અને આપણે સર્વોત્તમ હોટલ છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા હાઈલા જઈ આપણે બાલ દાઢી સેટ કરવા, કેમ કે આપણે અહીંયા દર વખતે આપણે લગભગ અહીંયા જ કરાવી છે, જે આપણે સર્વોત્તમ હોટલ રહીને એની બાજુમાં જ છે આપણે. એટલે આપણે ત્યાં બાલદાઢીની દુકાન છે, એટલે ત્યાં આપણે બાલદાઢી કરાવતા આવી અને પછી આપણે અહીંથી નીકળશું. અને આપણે જો ચોકડી છે સર્વોત્તમ હોટલ બારડોલી, કડોદરા બારડોલી રોડ. ગ્રાઉન્ડ જો ફૂલ ભરેલું છે. દુકાને પહોંચી ગયા છે અને આપણે અહીંયા બાલદાઢી કરાવી છે દર વખતે. કેમ છે भैया? बढ़िया? आ जाऊंगा, मालूम नहीं है मैं देखा एक बार, देखा था ना मजे आ गया ना. चलो चलो. હવે મિત્રો આપણે જોવા આવતા રહ્યા છે ને ગીત ચાલુ છે, એટલે હવે વિડીયો નહીં ઉતરે, કેમ કે પાછા આપણે કોપીરાઇટ આવી જાય છે. બાલદાઢી ને એવું કરાવી લીધું છે અને હવે આપણે નીકળી છે અને હોટલે આપણે ચા પાણી ને એવું પીવા ગયા હતા. એટલે અત્યારે જોવો આપણે ચા પાણી ને એવું પી લીધું છે અને હવે જો આપણે કલ્પેશભાઈ કાચ ને એવું બધું સાફ કરી નાખ્યું છે. અને આપણે મિત્રો જે વાઇફરનું કામ કરાવવાનું છે, પણ આપણે અહીંયા બાલદાઢી કરાવવા રહ્યા ને એમાં થોડા ખોટી થઈ ગયા, કલાક 1.5 કલાક. એટલે હવે આપણે અહીંથી નીકળી છે. શું યા કલ્પેશભાઈ, કાચ સાફ થઈ ગયા ને મિત્રો? આપણે જોવો કલ્પેશભાઈ કાચ સાફ કરી નાખ્યા છે અને આપણે હવે વાઇફરનું કામ કરાવવાનું છે સોનગઢ, કેમ કે નગર પછી આપણે રાતે વરસાદ આવશે થોડીક તકલીફ પડશે. એટલે હવે આપણે હરવાર અગરબત્તી કરી નાખી, પછી સેલ્ફ મારી અને નીકળી. સેલ્ફ તો મારેલો જ છે, અગરબત્તી કરીને પછી નીકળી. અગરબત્તી કરી નાખી છે અને હવે આપણે નીકળી અહીંથી. જય માં હિંગળા, જય માં મેલડી. અને આપણે સર્વોત્તમ હોટલ છે. અહીંથી આપણે હવે ગાડી સાઈડમાં જાય, રિવર્સ મારે પછી આપણી ગાડી નીકળશે. આ બધી ખાલી ગાડીઓ છે, એટલે રોકાવા વાળી ગાડીઓ છે. CJ 19 બારડોલી પાર્સિંગ. હોટલેથી નીકળી ગયા એ. અને મિત્રો અત્યારે આપણે કડોદરા બારડોલી રસ્તા ઉપર ટ્રાફિક હોય ફૂલ, કેમ કે CNG વાળા અને હોન્ડા વાળા, કેમ કે અંદર સુરત સિટીમાંથી બધા કામેથી છૂટતા હોય, એટલે એના હિસાબે જોવો અત્યારે કેટલો હોન્ડા વાળાનું અને રિક્ષા વાળાનું ટ્રાફિક છે. હવે મિત્રો આપણે હાઈલા જઈએ સીધા બારડોલી આપણા સોનગઢ વાળા હાઈવે ઉપર, કેમ કે અત્યારે આપણે વાગી ગયા છે 7:30. આપણે વરસાદ ને એવું કાંઈ આવે નહીં ને, પેલા સોનગઢ આપણે ઉગી જાય તો આપણે વાઇફરનું કામ થઈ જાય.
સોનગઢ બોર્ડરે પહોંચી ગયા છે અને અત્યારે જો આપણે વાયરિંગવાળા ભાઈ પાસે ગયા હતા એટલે એક જો છોટા હાથીનું કામ કરી લે ને પછી આપણી ગાડીમાં મત છે, કેમ કે આપણે આ વાઇફર ચાલુ કરાવવાનું છે, કેમ કે વાઇફર વગર તો હાલવાનું નથી. એટલે હવે આપણે વાઇફર રહ્યું બોલો ભैया वो आगे से निकल जाएगा ना, निकल जाएगा निकल जाएगा उधर देखते ये रहा यार जगह, ये रहा देखो, ये गाड़ी के आगे से टर्न लग जाएगा आराम से निकल जाती, जाने तो મિત્રો આપણે જો ગાડી વાળા થઈ ગયા, તમે આગળ લઈ લો, આગળ જગ્યા છે, આપણે નો હોત તો આપણે લઈ લેત. એટલે હવે આપણે આ ભાઈ છોટા હાથીનું કામ કરે છે, કામ થઈ જાય પછી આપણી ગાડીમાં વાઇફર ચાલુ કરવા આવશે. અને આપણે આ છે સોનગઢ બોર્ડર, આપણી ગુજરાત બોર્ડર, અને આપણે અહીંયા ગુજરાત રહ્યું આપણું પૂરું થઈ જાય છે અને મહારાષ્ટ્ર રહ્યું થઈ જાય છે ચાલુ. એટલે હવે આપણે અહીંયા હા ભાઈ આપણે ફ્રી થાય પછી આપણી ગાડીનું કામ કરશે. તો આપણે જો વાઇફરનું ની કામ થઈ ગયું છે અને વાઇફરમાં આપણે કાંઈ નોર્મલ જ વસ્તુ હતી, બહુ કાંઈ એવું હતું નહીં, કેમ કે આપણે જે મોટર આવે ને વાઇફરની એ છે જ આમાં ટકોરા માર્યા ને ત્યાં ઓટોમેટિક ચાલુ થઈ ગઈ હતી. એનું કારણ હતું કે વાયરિંગવાળાએ આપણે બધું ચેક કર્યું, પાવર આવે છે કે નથી આવતો, મોટરમાં કાંઈ વાંધો છે, પછી છે જ એને ટકોરાને એવું માર્યું ને તો આપણે વાઇફર કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હતું. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી બોર્ડરેથી અને અત્યારે આપણે જો ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ. અત્યારે જો ચા મગાવી લીધી છે અમે કલ્પેશભાઈ બે, અને અમે જો આપણી ગાડી પડી છે. એટલે હવે આપણે અહીંથી ચા પીને પછી નીકળી બોર્ડરેથી નીકળી ગયા છે આપણે ગુજરાત બોર્ડરેથી. એટલે હવે સીધી આપણે આવી જઈ છે મહારાષ્ટ્ર બોર્ડર. કેમ કે આપણે આગળ હવે 10-12 કિલોમીટર હાલીને એટલે ગુજરાત થઈ જાય છે પૂરું. હવે મિત્રો આપણે જો મહારાષ્ટ્ર બોર્ડરે આવી ગયા છે અને આપણે અહીંયા કાંટો કરવાનો છે. હવે મિત્રો આપણે જો કાંટો કરાવી લીધો છે અને કાંટો કરાવીને હવે આપણે બોર્ડરે એન્ટ્રી કરાવવાની છે. અને મિત્રો આપણે અહીંયા 14 વ્હીલવાળી ગાડીના 500 રૂપિયા લે. હવે આપણે અહીંયા એન્ટ્રી કરાવી આવી આપણે મહારાષ્ટ્ર બોર્ડર. બોર્ડર પાસ કરી લીધી છે અને બોર્ડર પાસ કરીને હવે સીધા આપણે આવી જઈ છે નવાપુર. અને આપણે આ નવાપુર પેલા રસ્તો થોડો ખરાબ આવે છે. આ રસ્તો આપણે એમ તો સારો ને ખરાબ ને એવું બધું આવતો રહી છે, પણ આમ બહુ એટલો બધો વાંધો નથી. આ રીતના આપણે કોક ખાડા છે. હવે આપણે નવાપુર ને પછી આવી જાય વિસલવાડી. એટલે હવે મિત્રો આપણે આવેલા જાય ને કિલોમીટર કાપી નવાપુર ને વિસલવાડી ફાટક ને એ બધું પાસ કરી લીધું છે. અને આપણે ફાટક પાસ કરીને આપણે અહીંયા ભારતના પંપે ગાડી ઊભી રાખી છે ડીઝલ નાખવા. એટલે અત્યારે જો આપણે અહીંયા ડીઝલ નાખવાનું થઈ ગયું છે ચાલુ. અને આપણે ડીઝલનો ભાવ આપણે અહીંયા છે 91.51. અને હવે મિત્રો આપણે અહીંયા ડીઝલને એવું નાખી લઈ અને પછી આપણે ઘાટ આવશે એટલે ઘાટને એવું બધું ચડવાનું છે. અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.